અહીંયા fx આપેલું છે તમારે પહેલા શું કરવાનું, અહીંયા તમે જોઈ શકો f પછી f ની અંદર આ રીતના બે આપણને આપેલા છે, એટલે કે બે વાર વિકલિત કરવાનું છે. શું કરવાનું છે? બે વાર વિકલિત કરવાનું છે. અને જો બે વાર વિકલિત કરવાનું હોય એટલે આપણે એક વાર પહેલા વિકલિત કરવાનું અને પછી બીજી વાર વિકલિત કરવાનું. આપણે એ વિકલિત કઈ રીતના કરવાનું એ પણ આપણે સમજીએ, જેથી કરીને દાખલો આપણે એકદમ ઇઝીલી અને સરળતાથી સમજી શકીએ. ચાલો આપણે પહેલા એક વાર વિકલિત કરીએ. એક વાર વિકલિત કરતા પહેલા તમારે શું લખવાનું? તો પહેલા લખવાનું fx અને પછી અહીંયા તમે કેટલી ઘાત દેખાય છે? અહીંયા 4 ઘાત દેખાય, એટલે વર્ગમૂળની અંદર તમે જોઈ શકો તો કેટલા 4 દેખાય છે. વર્ગમૂળમાં કેટલા છે? 4. હવે જે 4 દેખાય છે ને એના કારણે આપણે શું કરવાનું? આપણે આ રીતે લખવાનું. જો તમારે 4 ને કહી થાય x અને 1/4 તમારે લખવાનું. કેટલા લખવાના? x અને એની 1/4 લખવાનું. એટલે આ જે વર્ગમૂળમાં ધારો કે આપેલું હોય આ રીતના x અને એની 3 ઘાત આપેલી હોય તો આપણે શું લખવાનું? x 1/3. ધારો કે આ રીતના આપેલું x ની 5 ઘાત તો આપણે શું લખવાનું? x 1/5. એટલે 1/4 ક્યાંથી આવ્યા એ ખબર પડી. ત્યાર પછી આગળ શરૂઆત કરીએ. હવે એક વાર વિકલિત કરીએ એટલે f અને એક ડેશ પાડીને વિકલિત કરવાનું. હવે જો એક વાર વિકલિત કરવાનો હોય તો આનો ગુણાકાર 1/4 નો ગુણાકાર અહીંયા 1 કહેવાય. અહીંયા કઈ નથી આપેલું એટલે 1 કહેવાય. તેનો મતલબ એનો ગુણાકાર કોની સાથે કરવાનો? 1 સાથે. એટલે આ રીતે 1/4 લખવાનું અને પછી x ની 1/4 -1. આપણે ખબર કે -1 કરવું પડે. ધારો કે અહીંયા x ની 6 ઘાત હોય તો આપણે 6 નો 1 સાથે કરીએ એટલે 6x ની 5 કરીએ ને. કેમ 5? એ 6 માંથી 1 જાય તો 5. એવું આપણે આગળ કરતા હતા. એ જ રીતના અહીંયા હવે શું કરવાનું? 1/4 તો લખવાના છે. પછી x ની લસા લેવાનો કેટલો? 4. કેમ કે નીચે 4 છે. આ 4 1 ને તો 1 જ. આ જે 3 છે એને કેટલા આપવાના? 4. એટલે 4 × 4. એટલે આપણો જવાબ આવશે 1/4 અને x ની -3/4. આ આપણો જવાબ કયો? એક વાર વિકલિત કરવાનો જવાબ કેટલો આવે આપણો? એક વાર જે આપણે વિકલિત કર્યું એનો જવાબ આપણો આ આવી ગયો. હવે આપણે બીજી વાર વિકલિત કરવાનું. બીજી વાર વિકલિત આપણે અહીંયા કરીએ f અને 2 ડેશ પાડું છું, એટલે કે બીજી વાર આપણે વિકલિત કરવાના છે. બીજી વાર વિકલિત એટલે આ જે પદ છે ને એની સાથે આ ઉપરના પદનો ગુણાકાર, એટલે 1/4 પછી ગુણ્યા -3/4. x ની જગ્યા પર તો x રહેવા જ દેવાનો, ઉપર જે ઘાત છે એ ઘાત પણ લખવાની અને એમાંથી -1 કરવાનું. શું કરવાનું? એમાંથી -1 કરવાનું. હવે ગુણાકાર કરીએ. 3 નો ગુણાકાર 1 સાથે એટલે -3, 4 નો ગુણાકાર 4 સાથે એટલે 16 અને x ની પાછો લસા લેવાનો. લસા લેવામાં તો અહીંયા સમજાઈ દેવું, જોઈ લેજો ખાસ. શું લસા લેવાનો? 4 -3 તો છે જ, માઇનસ અને 4 આપવાના એટલે કે -7/4. એટલે અહીંયા આપણે ઘાત લખી દઈએ -7/4. આ આપણો જવાબ આવે. પણ આ જવાબ આપણે માઇનસ છે એને આપણે છેદમાં લઈ લઈશું, એટલે ઉપર તો -3 છે જ અને નીચે 16 લખવાના અને x ને નીચે લઈ લીધો એટલે જેલી માઇનસ ઘાત નીકળી એટલે 7/4. એટલે ઉપર 3 અને 16 નીચે અને x ની 7/4 એ આપણો જવાબ આવે. અને રકમ કઈ છે? માઇનસમાં છે. એટલે આ રીતે આ દાખલો આપણે એકદમ સરળતાથી સમજી શકીએ. જો આ દાખલો સમજાયો હોય તો સરસ છે, પરંતુ ન સમજાયો ચિંતા નહીં કરતા, કે હજુ ઘણા બધા દાખલાઓ છે જે આપણે નીચે જોઈએ. તો આપણે અહીંયા લખવાનું છે પહેલા એક વાર વિકલિત કરવાનું, એટલે એક વાર આપણે વિકલિત કરીએ. એક વાર વિકલિત કરવા માટે શું કરવાનું? 4 છે એટલે 4x ની 3 ઘાત. ઓકે, ફરીથી 4 તાલી 12 થવાના એટલે 12x ની 2 ઘાત. એક ઘાત થઈ. 3 દુ 6 થવાના એટલે 6x. અને આ x છે એ ખાલી એની જગ્યા પર 1 લખી દેવાનો અને જે છેલ્લો 1 છે એની જરૂર આપણને નથી, કેમ કે એની સાથે x નથી. આટલું આપણે કરવાનું. બીજી વાર આપણે વિકલિત કરવાનું. એટલે બીજી વાર વિકલિત કરો તો કેવી રીતે કરવાનું તે જોઈ લે. બીજી વાર વિકલિત કરવામાં તમારે 2 લખવું પડે. અહીંયા 2 વાર વિકલિત કરવું હોય તો 2 વાર લખવું પડે. ફરીથી કરવાનું. 4 તાલી કેટલા થાય? 12. એટલે 12x નો વર્ગ. 12 દુ કેટલા થાય? 24. એટલે 24x
અને 6 એકુ 6 એ લખી દેવાના. આ એક છે, આ જે એક છે એને કોઈ જગ્યાએ આપણે દર્શાવવાનો નથી. કયો એક? આ એક. કેમ કે ઉપર જ્યારે હતું ત્યારે આ એક આપણે કોઈ જગ્યાએ લખ્યો નહીં. કયો એક નથી લખ્યો આપણે? તો અહીંયા જે એક છે ને એ એક આપણે કોઈ જગ્યાએ લખ્યો નથી. આ એક, તો આ જે એક છે એ પણ આવે નહીં. વિકલિત પૂરું થઈ ગયું. વિકલિત પૂરું થઈ જાય પછી આપણે f ની જગ્યા જે x છે એની જગ્યા પર 0 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? 0. એટલે 12, અહીંયા 0 નો વર્ગ લખી દેવાનો, અહીંયા 24, અહીંયા 0 અને 6. 12 છે એ 12 રહેવા જ દેવાના. 0 નો વર્ગ એટલે 0, 24 ગુણ્યા 0 એટલે 0 વત્તા 6. 12 સાથે 0 નો ગુણાકાર એટલે 0, 0 સાથે 0 અને વત્તા 6. એટલે આપણો જે છેલ્લો જવાબ આવે કેટલો આવવાનો? 6 આવે. અને આ દાખલો પણ અગત્યનો છે. હવે જે આ દાખલો છે ને આમદની વાળો, એ દાખલો પણ આપણે એકદમ સરળતાથી શીખવા માટે શું કરવાનું ખાસ ધ્યાન આપજો. જો શું કરવાનું એ જોઈ લે આપણે. પહેલા તો આપણને આમદની આપેલી છે. એ આમદનીમાં શું કીધું છે? આમદની વિધેય જે છે આ, એમાં 90x, x નો વર્ગ ને 2 અને સીમાંત આમદની આપણે શોધવાની છે. સીમાંત આમદની આપણે શોધવાની છે. શું કરી શકીએ આમાં? તો સીમાંત આમદની શોધવા માટે સીમાંત આમદની એટલે આપણે પહેલા લખવાનું r, જે આપણે રકમ આપેલી છે એટલે r લખી દેવાના. એમાં જે આપેલા છે તે લખી દે. પહેલા 90x અને ઉપર x નો વર્ગ છેદમાં 2. આ રકમ આપણને આપેલી છે એ આપણે લખી દીધી. આ જે રકમ આપેલી છે તેને આપણે પહેલા લખી દેવાની. ઉપર r છે એટલે આપણે શું કરવાનું? આપણે લખવાનું dr ના છેદમાં dx. શું લખવાનું? dr ના છેદમાં dx. અને વિકલિત એને કરવાનું છે. વિકલિત કરવા માટે શું કરવું પડે? તો વિકલિત કરવા માટે પહેલા તો આપણે એનો જે વિકલિતમાં x આપેલો હોય એટલે બેઠા પહેલા 90 જ લખવાના. આ 90 લખી દીધા. x નો વર્ગ છે એટલે ઉપર 2x થઈ જાય અને નીચે ફક્ત 2 છે તે તો રહેવાના છે. આ 2x કેવી રીતના થયા? તો x નો વર્ગ છે એને વિકલિત કરે તો 2 સાથે 1 નો ગુણાકાર એટલે x ની 1 ઘાત. ધારો કે x ની 7 ઘાત હોય તો આપણે લખીએ 7x ની 1 ઘાત ઓછી કરી નાખીએ. એ જેટલા આ છે એની 1 ઘાત ઓછી કરી નાખીએ એટલે 2x કહેવાય. આ 2x આપણે લખી દીધા. હવે આપણે શું કરવાનું? હવે આપણે જે છે વિકલિત કરી દીધું. હવે આ સીમાંત આમદની છે એનો જવાબ લખીએ. એટલે જવાબ કેટલો આવવાનો જોજો. આ જે 90 છે આ 2 અને આ 2 નીકળી ગયા એટલે આપણો જવાબ આવે 90 માઇનસ x. આ 90 માઇનસ x એ આપણો જવાબ આવે સીમાંત આમદનીનો. એકદમ ઈઝી દાખલો છે. 2 માર્ક્સ ની અંદર આપણે જો આવો દાખલો પૂછાય તો આપણે એકદમ સરળતાથી કરી શકીએ. શું કર્યું પહેલા આપણે? જો ફરીથી ધ્યાન આપજો. શું કર્યું એ એકવાર જોઈ લે. આપણે શું કર્યું પહેલા? તો પહેલા r લખ્યું. આ જે ઉપર આપેલું છે એને r તરીકે લખી દીધું. આખું એ જ લખેલું છે. dr ના છેદમાં dx એટલે કે વિકલિત કર્યું. વિકલિત કર્યું. આ x ની 1 ઘાત એટલે 90 ગુણ્યા 1 એટલે 90 થયા. x ની 1 માંથી 1 જાય તો 0 એટલે x લખવાનો નથી. અહીંયા 2x છે એટલે x નો વર્ગ છે. x નો વર્ગ એટલે 2 એકુ 2 અને x ની 1 ઘાત ઘટી ગઈ એટલે 2x. ના નીચેના 2 છે તો 2 રહેવા જ દેવાના. પછી આ 2 ને આપણે ઉડાડી દીધા એટલે ફક્ત x જ વધ્યો એટલે 90 માઇનસ x એ આપણો જવાબ આવે. દાખલો એકદમ ઈઝી છે. સમજાય એવો દાખલો છે. કારણ કે આવો દાખલો ભવિષ્યમાં ઘણી વાર પૂછાયો છે. વિધેય y બરાબર 12 વત્તા 4x માઇનસ 7x નો વર્ગ ને x બરાબર 2 વધતું કે આ જે છે વધતું કે ઘટતું વિધેય આપણે નક્કી કરવાનું છે. આ રકમ છે અને આ રકમ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. એટલે આ દાખલો પણ ખૂબ સરળ રીતે એકદમ શાંતિથી આપણે સમજીએ કે આ દાખલો કેવી રીતે થાય. જોઈએ આપણે પહેલા y બરાબર જે આપેલું છે તે લખી દે. આપણને આપેલું છે y બરાબર 12 વત્તા ત્યાર પછી 4x ઓછા અને 7x નો વર્ગ. શું આપેલું છે? 7x નો વર્ગ અને x બરાબર 2 પછીની વાત છે. આટલું આપણને આપેલું છે. હવે આ જે આપ્યું છે એમાં તમને આગળ પણ કીધું પણ પહેલા વિકલિત કરવું પડે એટલે આપણે લખવાનું dy ના છેદમાં dx. આ dy ના છેદમાં dx વિકલિત લખવા માટે આ જે અચળ સંખ્યા છે એનું આપણે લખવાની જરૂર નહીં પડે એટલે એને 0 જ કહેવાય. ત્યાર પછી 4x આવે એટલે 4x ના કેટલા આવે? ફક્ત 4 આવે. 7 દો 14 થાય એટલે 14 ને x કહેવાય. x ની 1 ઘાત લખો તો પણ ચાલે, ન લખો તો આ જોજો ફરીથી 7x નો વર્ગ એટલે 7 ગુણ્યા 2 14 અને x ની 1 ઘાત ઓછી કરી નાખવાની. 2 માંથી 1 જાય એટલે 14x જ વધે.
એટલે 14x આપણે લખી દીધા. હવે આપણને શું કીધું છે x બરાબર 2 લેવાના છે એટલે ફરીથી લખી દેવું dy ના છેદમાં dx બરાબર 4 ઓછા 14 અને x ની જગ્યા પર કેટલા 2 એટલે 4 ઓછા 14 દુ 28 થાય એટલે આપણો જવાબ -24. આ જે -24 છે એ -24 કેવા છે તો -24 એ 0 થી કેવા છે એટલે -24 0 થી ઓછા છે 0 થી કેવા છે ઓછા થાય એટલે લેસ ધેન છે એટલે વિધેય x 2 આગળ ઘટતું વિધેય કહેવાય કેવું વિધેય કહેવાય ઘટતું વિધેય કહેવાય આપણને વિધેય પૂછેલું છે ને આપણો કયું વિધેય છે આ ઘટતું વિધેય છે આપણે પૂછેલું કયું વિધેય તો આપણે લખવાનું ઘટતું વિધેય છે એટલે y બરાબર 4x નો વર્ગ વત્તા 4x વત્તા 8 નું વિકલિત આપણે શોધવાનું છે x ની કઈ કિંમત માટે આ વિકલિત શૂન્ય બને એ પણ આપણે મેળવવાનું છે એટલે કઈ કિંમત માટે આ વિકલિત એ શૂન્ય બને એનો જવાબ પણ આપણે શોધવાનો છે ચલો શરૂઆત કરીએ આપણે પહેલા y ની જે કિંમત છે y ની કિંમત આપણે લખી દેવાની એટલે પહેલા આપણે લખીએ y બરાબર 4x નો વર્ગ વત્તા 4x વત્તા 8 આટલું તો આપણને આપેલું જ છે આટલું આપે એટલે પહેલા જ આપણે શું કરવાનું વિકલિત કરવાનું એટલે લખવાનું dy ના છેદમાં dx કેમ કે ઉપર y છે 4 દુ 8 4 દુ કેટલા થાય 8 થાય એટલે અહીંયા લખવાના 8x 4 અહીંયા ઉપર એક ઘાત કહેવાય 4 એકુ 4 કહેવાય એટલે ફક્ત 4 અહીંયા વિકલિત થઈ ગયું અહીંયા આપણે વિકલિત થઈ ગયું જો આટલું વિકલિત થઈ જાય અને આ વિકલિત કરતા આવડે તો આપણને મુશ્કેલી નહીં થાય પછી આપણને શું કીધેલું છે x ની કઈ કિંમત માટે જો આવું કીધેલું હોય ને કઈ કિંમત માટે આપણને શું કીધેલું છે શૂન્ય બને જો અહીંયા તમે જો અહીંયા આપણને એવું કીધેલું છે કે શૂન્ય બને વિકલિત માટે તો શૂન્ય બને એનો મતલબ કે આની જગ્યા પર 0 મૂકી દેવાના અને અહીંયા લખવાનું 8x વત્તા 4 આ જે 4 છે વત્તા છે એટલે આ બાજુ આવી જાય તો કેવા થઈ જાય ઓછા 4 થઈ જાય ક્યાં 4 થઈ જાય ઓછા 4 એટલે 0 ઓછા 4 બરાબર 8x આ x ને આ બાજુ જ રહેવા દેવાનું આ 4 છે આ બાજુ 8x છે એટલે -4 ના છેદમાં 8 બરાબર x અને હવે આને કટ કરવું હોય તો આપણને ખબર છે 4 દુ કેટલા થાય તો 4 દુ 8 થાય અને 2 વડે ઉડાડી દે એટલે ઉપર 1 છે પણ દેખાતો નથી ઉપર 1 કહેવાય છે એટલે x બરાબર -1 ના છેદમાં 2 એ આપણો જવાબ એટલે આ દાખલો પણ સમજાય એવો છે fx બરાબર x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 3x વત્તા 7 અને એકવાર વિકલિત કરીને f2 એટલે કે x બરાબર 2 મૂકીએ તો જવાબ 35 આવે એવું આપણે સાબિત કરવાનું છે ખૂબ સરળ છે આ દાખલો પણ એકદમ સમજાયો છે અને તમને આ પરીક્ષામાં પૂછાશે આવા બધા દાખલાઓ એટલે આ દાખલો કેવી રીતે ગણવાનો એ પણ આપણે જોઈ લઈએ એકદમ સરળ દાખલો છે આપણે સમજીએ અને દાખલો ગણીએ ચલો પહેલા જે કિંમત આપેલી છે ને રકમ એ રકમને પહેલા લખી દઈએ જેથી કરીને દાખલો એકદમ સરળતાથી થઈ શકે પહેલા આપણે લખવાનું જે fx આપેલું છે એને એકવાર વિકલિત કરી દઈએ શું કરવાનું છે એકવાર વિકલિત કરી દઈએ અહીંયા 3 છે ને એક ઘાત ઘટી જાય એટલે 3x નો વર્ગ કેમ કે 3 નો એક સાથે ગુણાકાર 5 દુ 10 થવાના એટલે 10x અને 3 સાથે એક જ x છે એટલે ફક્ત 3 અને આ 7 ને આપણે લેવાના નથી કેમ કે અચળ સંખ્યા આપણે લેતા નથી ની જગ્યા પર આપણે 2 મૂકવાના છે એટલે અહીંયા x ની જગ્યા પર 2 મૂકી દઈએ એટલે અહીંયા પર 3 પછી x છે એની જગ્યા પર 2 મૂકી દેવાના ફરીથી 10 છે એની બાજુમાં x છે ત્યાં 2 મૂકી દેવાના અને અહીંયા ચલો 3 2 નો વર્ગ કેટલા તો 2 નો વર્ગ થઈ 4 ત્યાર પછી 10 દુ કેટલા થાય તો 20 અને 3 3 ચોગ 12 વત્તા 20 વત્તા 3 12 ને 20 32 ને 3 કેટલા થાય 35 ઉપર આપણને સાબિત કરવાનું પણ શું કીધેલું છે તો સાબિત કરવા માટે પણ આપણને 35 જ કીધા છે તો 35 સાબિત થઈ ગયા એટલે અહીંયા સાબિત થાય છે કે નહીં તો આપણે એ જોઈ લીધું કે સાબિત થઈ જાય છે એટલે એકદમ સરળ છે આ પણ એકદમ સરળતાથી આપણે સાબિત થઈ જાય એવા દાખલા છે
આવા ઘણા બધા અગત્યના દાખલાઓ જે આઈએમપી દાખલાઓ છે જે આપણે જોવાના છે. એટલે fx બરાબર અહીં બીજી એક રકમ આપેલી છે fx બરાબર 3x નો વર્ગ વત્તા 3 અને x ની કઈ કિંમત માટે એકવાર વિકલિત કરવાનું છે એ વિકલિત fx બરાબર થાય એવું આપણને કીધું છે. ચલો આ દાખલામાં આપણે એકદમ જ સરળ રીતે આ દાખલો પણ ગણવાનો છે. એટલે આ દાખલો કઈ રીતે ગણી શકાય એ આપણે લખીએ. સૌપ્રથમ આપણે જોવાનું જે કિંમત આપેલી છે એ કિંમત આપણને કઈ આપેલી છે. આપણને fx ની કિંમત આપેલી છે અને એને એકવાર વિકલિત કરવાનું છે. તો પહેલા આ fx ની કિંમત હું અહીંયા લખી દઉં. fx બરાબર આપણને શું આપેલા છે? તો આપણને આપેલા છે 3x નો વર્ગ વત્તા 3. આટલું આપણને આપેલું છે. એકવાર વિકલિત એનો અર્થ શું થાય? એકવાર આપણે વિકલિત કરી દેવાનું. વિકલિત એટલે 3 દુ 6 અને 1x ઘટા દેવાનું. એટલે આટલું વિકલિત થઈ ગયું કહેવાય. અને આ બંને વસ્તુ બરાબરમાં લખેલી છે. જો આ બંને વસ્તુ અહીંયા શું છે? બરાબરમાં લખેલી છે. અહીંયા જોઈ શકો તમે. એટલે બંને સરખું છે એવું કહેવા માંગે છે. શું કહેવા માંગે? આ બંને વસ્તુ સરખી છે. આપણે શું લખવાનું? આપણે આ રીતના લખવાનું. જો ડેશ વિકલિત બરાબર fx. આ બંને કિંમત આપણી પાસે છે. કેટલી કિંમત છે? બંને જ કિંમત આપણી પાસે છે. f ડેશ વિકલિત એટલે કેટલા? તો 6x. એટલે અહીંયા લખવાના 6x. અને fx બરાબર કેટલા? તો આના ઉપર છે જ. એટલે 3x નો વર્ગ વત્તા 3. એટલે આ આખું પદ બની જાય. હવે આ 6x ને પેલી બાજુ લઈએ એટલે અહીં 0 આવી જાય. એટલે 3x નો વર્ગ આખું પદ વ્યવસ્થિત લખવાનું. આ પછી 6x લખવાના એટલે ઓછા થઈ જાય અને વત્તા 3. હવે આખું પદ એવું છે જેમાંથી આપણે 3 ને કોમન કાઢી શકીએ એવું છે. એટલે અહીં 0 છે. આ બાજુ પર 3 ને કોમન કાઢી લેવાના એટલે શું વધે? x નો વર્ગ. ત્યાર પછી એ 3 કોમન કાઢ્યા એટલે કેટલા વધે? 2x. 3 કોમન કાઢ્યા એટલે કેટલા વધે? 1. આ 3 ને ભાગાકારમાં લાવવાના એટલે 0 ભાગ્યા 3 એટલે ફરીથી 0 જ થઈ જવાના છે. એટલે x નો વર્ગ ઓછા 2x વત્તા 1. અહીંયા તો 0 જ થઈ જવાના એટલે નથી લખેલું એવું જ કહેવાય. એટલે આપણે 0 નો 0 લખી દે. હવે આના અવયવ પાડવાના. અવયવ પાડવા માટે હું કલર બદલી કાઢું તમને ખબર પડે કેવી રીતના અવયવ પાડે. એકના અવયવ પાડવાના કે 2 આવે. જોજો એકના અવયવ કેટલા પાડવાના છે? એકના 1 એકુ 1. 1 ને 1 કેટલા થાય? 2. એટલે અહીંયા આપણે લખવાનું x નો વર્ગ ઓછા x ફરીથી ઓછા x અને વત્તા 1. આ 1 એકુ 1 બંને ઓછા એટલે થઈ ગયું. હવે આ એક કોમન કરવાનું ને આ એક અલગ કરવાનું. બંનેમાંથી પહેલામાંથી x નીકળી જાય એટલે x ઓછા 1 વધે. ફરીથી અહીંયા x ઓછા 1 લખવાનો. એનો મતલબ કે અહીંયા ઓછા 1 કાઢવું પડે. ઓછા 1 નો ગુણાકાર x સાથે એટલે ઓછા ઓછા વત્તા. એટલે આપણો જવાબ શું આવે? x ઓછા 1 અને બીજો જવાબ પણ શું આવે? x ઓછા 1. પણ આવું નહીં લખવાનું. આપણે તો એક જ શબ્દમાં લખી દેવાનું. બંને કેવા છે? સરખા છે. બંને સરખા છે એટલે નીચે લખી દેવાનું અહીંયા x ઓછા 1 અને એનો વર્ગ. બસ આટલો આપણો જવાબ આવે. x ઓછા 1 અને એનો વર્ગ એ આપણો જવાબ આવે. અને આટલો જવાબ આવી જાય પછી તમારે શું કરવાનું? જો આટલું આવી જાય એટલે બંને એક જ સરખું જ કહેવાય. એટલે હવે આવું લખી શકીએ આપણે x ઓછા 1 બરાબર 0. એટલે x બરાબર 0 વત્તા 1 એટલે x બરાબર 1. આ આપણો ફાઇનલ આન્સર આવે. કેટલો આવે? x ઓછા 1. આ x બરાબર કેટલા થવાના? ઓછા છે એટલે પેલી બાજુ જાય તો વત્તા થઈ જાય. એટલે 1 આપણો જવાબ આવવાનો છે. એટલે આ જે છે રકમ આપણને આપેલી છે y બરાબર આટલી રકમ આપણને આપી છે. આ જે નીચે જે આપેલું છે ને એને આપણે અંશમાં લેવાનું. અને અંશમાં લઈએ ને ત્યારે પછી આ 2 વાળું આ જે વર્ગ આપેલો ને એનો મતલબ એવો થયો કે 2 વાર વિકલિત કરવાનું છે. કેટલી વાર વિકલિત કરવાનું? 2 વાર વિકલિત કરવાનું છે. 2 વાર વિકલિત કરવાનું એટલે એક વાર પહેલા વિકલિત કરવાનું અને પછી ફરીથી વિકલિત કરવાનું. તો પહેલા આપણે એક વાર વિકલિત કરીએ. એક વાર વિકલિત કરીએ એટલે dy ના છેદમાં dx અને એક વાર વિકલિત કરેલું કહેવાય. એક વાર વિકલિત કરવા માટે શું કરવાનું? dy ના છેદમાં dx. એટલે એક વાર આપણે વિકલિત કરી દઈએ. ચલો એક વાર વિકલિત કરી દે એટલે તમને વધારે આઈડિયા આવે કેવી રીતના વિકલિત થાય તે. આપણે વિકલિત એટલે 3 દુ 6 એટલે 6x નો વર્ગ. આ એક વાર થઈ ગયું. ઓકે. ફરીથી 5 દુ 10x. 5 દુ કેટલા થાય? 10x.
પણ એકવાર એક કામ કરીએ કે આ જે છેદ છે ને એને અંશમાં લઈ લે, એટલે પહેલા વિકલિતને બંધ કરી નાખે, છેદને અંશમાં લઈ લે એટલે તમને વધારે ખબર પડે ને સમજાય એવું કરીએ. એટલે પહેલા લખીએ y બરાબર 2x નો ઘન, ત્યાર પછી 5x નો વર્ગ ઓછા 3. હવે જે છેદ છે ને એને અંશમાં લેવા માટે મેં તમને ના પાડી, એટલે 4x ની -2 ઘાત. આ જે છેદમાં છે ને એ છેદને ઉપર લઈ લીધું એટલે માઇનસ થઈ ગયું. હા, સેક્શન ઈ પણ આવશે, પણ પહેલા આપણે આ પૂરું થાય ને એટલે પછી એ આવશે. કિંગ 7494 આ પૂરું થાય પછી આપણે કરીએ. અને ત્યાર પછી માઇનસ કરવાનું, 5 તો ઉપર છે જ. હવે આ જે છે ને x ની એને ઉપર લઈ લે એટલે માઇનસ થઈ જાય, -3. હવે આપણે આને વિકલિત કરવાનું, આટલું થઈ જાય ને પછી આપણે એને શું કરવાનું, વિકલિત કરવાનું. ચાલો હવે આપણે એને વિકલિત કરીએ. વિકલિત કરવા માટે શું કરવાનું, dy ના છેદમાં dx આટલું આપણે લખવાનું. dy ના છેદમાં dx લખીએ એટલે એ વિકલિત થયું કહેવાય. કેવી રીતે કરવાનું, તો પહેલા 3 દુ 6 x ની 1 ઘાત ઘટાડી દેવાની એટલે 2, 5 દુ 10 x ની 1 ઘાત ઘટાડી દેવાની એટલે ફક્ત ને ફક્ત 1 જ. આ 3 જે છે ને એ 3 ને લખવાની જરૂર નથી. 3 કેમ નહીં લખવાના, કેમ કે એકવાર જે વસ્તુ આવી ગઈ જે એકમ જે આવે એને આપણે લખવાની જરૂર, પણ લખવું હોય તમારે તો -0 લખી દેવાનું, બાકી જરૂર નથી. 4 દુ 8, 4 દુ કેટલા થાય 8, પણ ઓછા 8 થયા. કેટલા થયા, ઓછા 8. અને x ની 1 ઘાત ઘટાડવાના, -1 લખવાના, -1 એટલે -3 થવાના, કે ઘટે ને એટલે માઇનસમાં વધે. શું કરવાનું, ઘટે એટલે માઇનસમાં. જો x ની -2 ઘાત કરીએ ને, ધારો કે જોજો x ની કેટલી થવાની, x છે એની -2 ઘાત છે, તો -2 એટલે 2 અને x ની -2 ઓછા 1 એટલે -2 અને x ની -3 થાય. આ -2 ની જગ્યાએ આપણે કેમ 8 લાગ્યા, કે આગળ 4 બી છે એટલે 4 દુ 8. સેમ વસ્તુ પાછું માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા થઈ જશે. 5 તારી 15 અને x ની -4 ઘાત. અને એકવાર વિકલિત કરેલું કહેવાય. શું કહેવાય, એકવાર વિકલિત કરેલું કહેવાય. આપણે બીજી વાર વિકલિત કરીએ. બીજી વાર વિકલિત કરીએ એટલે અહીંયા વર્ગ થઈ જાય, અહીંયા વર્ગ થઈ ગયો અને અહીંયા dx નો વર્ગ, એટલે એકવાર d નો વર્ગ ને એકને x નો વર્ગ. વર્ગ થઈ ગયો, 6 દુ 12 અને x ની 1 ઘાત એટલે કેટલા થયા, 12x. 10 એકુ 10 એટલે 10 જ. 0 નો લખવાની જરૂર નથી. 8 તારી 24, ઓછા ઓછા વત્તા એટલે 24x ની -4 ઘાત. માઇનસમાં આપણે કીધું એ પ્રમાણે ઘાત વધી જાય, માઇનસમાં શું થવાનું, ઘાત વધી જવાની, એટલે 1 ઘાત વધી ગઈ. ઓકે, ત્યાર પછી આગળ ચાલીએ. 1 ઘાત એમાં તો વધી ગઈ, 1 ઘાત વધી ગઈ. હવે 15 ચોક કેટલા થાય, તો 15 ચોક 60 થાય, પણ ઓછા 60. અને x ની ફરીથી 1 ઘાત ઘટી ગઈ, પણ ઘટી ગઈ એટલે આ જે માઇનસમાં છે ને વધે અને ઘટેલી કહેવાય, આપણને ખબર છે. હવે આને વ્યવસ્થિત ગોઠવી દેવાનું, વ્યવસ્થિત ગોઠવી દેવાનું એટલે આ જે 12 છે એ તો 12 બેઠા જ રહેવાના, 12x. આ 10 છે એ પણ 10 બેઠા જ રહેવાના. આ 24 વાળું છે ને એટલે 24 ને ઉપર રાખવાના અને આ x વાળી ઘાત માઇનસ છે એટલે છેદમાં લઈ લેવાનું x ની 4 ઘાત. બસ આટલું આપણે કરવાનું. એ જેટલા -60 છે તે તો ઉપર જ રહેવાના, પણ x ની 5 ઘાત માઇનસમાં છે એને નીચે લઈ લેવા. બસ આ દાખલો આપણો પૂરો થયેલો કહેવાય. એટલે આ જે છે તે આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. બસ આ રીતે આપણે દાખલો કરીએ તો આ દાખલો પણ એકદમ સરળતાથી પૂરો થઈ જાય. અને આ દાખલા અહીંયા તમે જુઓ કે વર્ગમૂળ વાળા દાખલાઓ છે. આવા દાખલાની અંદર તમે પૂછવાઈ જાય કેટલી વાર, 2 વાર વિકલિત કરવાનું છે. અને 2 વાર વિકલિત કરવાનું, પણ એમાં પાછું વર્ગમૂળ છે અને વર્ગમૂળમાં જ્યારે વિકલિત કરવાનું હોય તો મુશ્કેલી ઊભી થાય. દાખલાને સરળ કેવી રીતના બનાવવાનો એ આપણે જોઈએ. કેવી રીતના આ દાખલાને પણ આપણે સરળ બનાવી શકીએ. કઈ રીતે સરળ બનાવવાનું છે એ જોઈએ. ચાલો પહેલા આપણે y છે એ y બરાબર y તો લખી જ દેવાનો. ચલો y લખી દીધું. વર્ગમૂળ x છે, વર્ગમૂળને શું કરવાનું, વર્ગમૂળ હોય તો 1/2 લખી દેવાનું. એવું કીધું. 3 હોય તો 1/3 અહીં ઉપર, અહીંયા 4 હોય તો 1/4, જે આગળ પણ આપણે જોયું. વત્તા ફરીથી 1/x અને એની 1/2 ઘાત.
એટલે જ્યાં વર્ગમૂળ છે ત્યાં કેટલા લખ્યા છે મેં 1/2. આટલું ક્લિયર? જો આટલામાં સમજાયું હોય તો આગળ વધીએ. x બરાબર આ જે x ની છે વર્ગમૂળ છે, જો અહીંયા ધારો કે આવું હોય x, તો આપણે શું કર્યું? x ની 1/2. ધારો કે આવું હોય x અને ઉપર 4, તો શું કરવાનું? x ની 1/4. એટલે આ 1/2 કેવી રીતના આવ્યા એ બધાને ક્લિયર થતું હોય તો આપણે આગળ વધીએ, કારણ કે આટલું જ અગત્યનું છે. અને આના પછી તો આપણે વિકલિત જ કરવાનું છે, એટલે કોઈ જ મુશ્કેલી થવાની નથી. એકદમ ઈઝી રીતે આપણે કરી શકીશું. ચલો આટલું ક્લિયર છે, તો આપણે આગળ વધીએ. હવે શું કરવાનું? x ની 1/2. અને મેં પછી તમને શું કીધું? આ માઇનસ કરીએ ઉપર, આ ઘાતને માઇનસ કરી દે તો ઉપર જતું રહે, એટલે પ્લસ, અને પછી ઘાતને શું કરી દેવાનું? તો ઘાતને માઇનસ કરી દેવાનું, એટલે એ અંશમાં જતું રહ્યું. અંશમાં કરવું હોય તો એ માઇનસ થઈ જાય. એટલે આટલું જો થઈ જાય તો એકદમ ઈઝી દાખલો હવે થઈ ગયો. હવે વિકલિત કરી દેવાનું, 2 વાર વિકલિત કરવાનું છે. એટલે આપણે પહેલા કરીએ dy/dx. આ પહેલું વિકલિત. આ 1/2 નો ગુણાકાર એક સાથે, એટલે અહીંયા લખીએ 1/2 અને x ની 1/2 એમાંથી -1 કરવાનો. 1/2 વિભાગ વાઇઝ સ્ટેટના IMP પહેલા આ પૂરું કરીએ ભાઈ, અને પછી વત્તા આ પહેલું પદ પૂરું થઈ ગયું. આ જે પહેલું પદ છે ને આ પહેલું પદ, બસ એનું જ આપણે આ લખ્યું છે અત્યારે. હવે જે આ બીજું છે ને, હવે એનું નીચે આપણે લખીએ. આ પહેલાનું લખી દીધું, હવે આ બીજાનું લખીએ. બરાબર? એટલે આ સાફ કરી નાખું. પહેલાનું આપણે લખ્યું, હવે આપણે બીજાનું લખીએ. ચલો પહેલાનું લખાઈ જાય, હવે બીજાનું લખી દે, એટલે એ પણ ક્લિયર થઈ જાય ને આગળ વધાય. બીજાનું લખીએ એટલે પેલા તો વચ્ચે વત્તા છે, પણ વત્તા ઓછા ઓછા એટલે -1/2 અને x ની -1/2 અને પાછું એમાંથી 1 બાદ કરો, એટલે આ બીજાનું લખી ગયું. આ પહેલાનું લખાયું અને આ બીજાનું લખાયું. હવે શું કરવાનું? તો હવે જે છે એ લસા લઈ લેવાનો, એટલે 1/2 છે x ની 1/2 માંથી 1 જાય, તો અહીંયા બાજુમાં હું લસા લઈને બતાવું. 1/2 -1 એટલે લસા કેટલો લેવાનો? 2. આ જે 1 છે ને, આ 1 એને 2 આપવાના, એટલે 1 - 2 એટલે આપણો જવાબ -1/2. એટલે અહીંયા શું આવશે? -1/2. આ પહેલી વસ્તુ પૂરી. હવે આ માઇનસ છે એ લખવાનું, પણ માઇનસ છે ને માઇનસ લખી દઈએ આપણે અહીંયા. 1/2 ની જગ્યા પર 1/2 x. પાછો લસા લેવાનો, -1/2 અને -1 છે. લસા કેટલો લેવાનો? 2. તો ઉપર -1 છે ને આ જે 1 છે એને 2 આપવાના, એટલે કે -3/2 એ અહીંયા આપણે લખી દઈએ -3/2. આ સમજો, થોડું અઘરું છે પણ સમજાય એવું છે. એકદમ ઈઝી નથી, થોડુંક સમજવું પડે એવું છે. આ એક વાર વિકલિત થયું. કેટલી વાર વિકલિત થયું? એક વાર. પણ આ જ વસ્તુ આપણે 2 વાર વિકલિત કરવાનું છે. કેટલી વાર વિકલિત કરવાનું છે? 2 વાર વિકલિત કરવાનું છે. હવે બીજી વાર વિકલિત, કેમ કે વર્ક કરવાનો એટલે d² y અને નીચે dx². હવે આ બંનેનો ગુણાકાર, આ ઓછા ને વત્તા, પણ બંનેનો ગુણાકાર એટલે કેટલા થવાના? 1/4 વત્તા ઓછા ઓછા એટલે -1/4 x ની -1/2 અને એમાંથી 1 બાદ કરવાનો. આ પહેલું પદ. અહીંયા સુધી ક્લિયર? આ ઓછા ને આ ઓછા, ઓછા ઓછા વત્તા, એટલે અહીંયા લખી દેવાનું વત્તા. ઓછા ઓછા શું થાય? વત્તા. અને આ બંનેનો ગુણાકાર, આ બંને 3 × 1 = 3 ને 2 × 4 એટલે કે 3/4. કેટલા આવે? 3/4. અને x ની લસા લેવાનો છે પાછો -3/2 ને એમાંથી 1 બાદ કર. હવે ધ્યાન આપજો, આ 1/4 છે એ તો લખી જ દેવાના. ચાલ લખી દીધા. અને આ 1/2 ને 1 એ આપણે આગળ કર્યું આવ્યું. આ 1/2 અને 1 એના કેટલા થતા હતા આપણને ખબર છે. એના કેટલા થાય? તો એના આપણે જોજો, ખાસ ધ્યાન આપજો. એના કેટલા થતા હતા? એના થતા હતા એના 3/2. તો એના 3/2 લખી દે -3/2. આ પહેલું પદ પૂરું. હવે આગળનું આ વત્તા આ 3/4 તો લખી જ દેવાના. x પણ છે જ. હવે આટલાનો લસા લેવાનો છે, એટલે અહીંયા લખવાનું -3 છેદમાં તો 2 લસા લેવાનો છે, અને આ 1 ને 2 આપવાનું એટલે -2.
માઇનસ ને 2 અને માઇનસ 3 એટલે -5/4 એટલે અહીંયા લખવાનું -5/4. હવે વધારે જવાબને ક્લિયર રીતે લખવો હોય તો માઇનસ માઇનસ વાળું જે છે ને એને છેદમાં લઈ લઈ તો એ અંશ જે છે એ ક્લિયર થઈ જાય અને જે છેદ છે એ છેદમાં લઈ લઈ તો એની જે ઘાત છે ને એ પ્લસમાં થઈ જાય. કઈ ઘાત? જો અહીંયા તમે ઘાત દેખાય છે, આ જે ઘાત છે માઇનસમાં છે, આ જે ઘાત છે એ માઇનસમાં છે, આ જે ઘાત છે એ પણ માઇનસમાં છે. એટલે એને પ્લસ કરવા માટે શું કરવું પડે? એને પ્લસ કરવા માટે છેદમાં લખવું પડે. જો આ કેવી -1/4 છે ને એટલે એ 4 તો લખવાના જ, પછી x છે એમાં 3/2 આ રીતે લખી દો એટલે પ્લસ થઈ ગઈ. ઘાત કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. એટલે 4x ની 3/2 ઘાત. એ જ રીતના ફરીથી છે, ફરીથી આપણે જોઈએ ઉપર કેટલા છે તો વત્તા જ છે એટલે વત્તા લખી દે. અહીંયા આ વત્તા છે, ઉપર 3 જ રાખવાના, ખાલી કેટલા રાખવાના? 3. નીચે કેટલા છે તો 4, એ 4 નીચે લખી દેવાના. અને આ 5/4 ઘાત છે ને નીચે લખી એટલે કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. નીચે હોય તો ઉપર જાય તો પ્લસ થઈ જાય અને ઉપર હોય અને નીચે આવે તો એ પ્લસ થઈ જાય. એટલે આ રીતે આપણે આખો જ જવાબ એકદમ સારી રીતે કરી શકીએ. એટલે જો જવાબ ગમ્યો હોય, વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હતી તો કરી દેજો. c ની કિંમત આપણને આપેલી છે, c ની કિંમત આપણને આપેલી છે. આ દાખલો કેવી રીતે ગણાય એ આપણે સમજીએ. બે વિદ્યાર્થીઓ છે આગળ, એને જવાબ ત્યાં જોજો કે કોમેન્ટ ખાલી કરજો કે જે અવાજ આવતો છે કે નહીં, એટલે આપણને ક્લિયર કટ ખબર પડે અને આગળ વધીએ આપણે. એટલે અવાજ આવતો નથી એવું તો નથી ને, એટલે જોઈ લેજો. જોઈએ આપણે ત્યાર પછી DC લખવાનું. આપણે શું લખવાનું? DC. જો તમે વિકલિત કરવું હોય તો DC લખવું પડે. એટલે પહેલા આપણે C લખી દઈએ અને C લખીએ પછી વિકલિત કરવાનું છે. પહેલા C ની કિંમત છે 0.0012 x નો વર્ગ, બરાબર. ત્યાર પછી -0.18 અને પછી x અને પછી 25 છે. આટલું છે. હવે આપણે એને વિકલિત કરવાનું છે. વિકલિત કરવા માટે શું કરવું પડે? DC ના છેદમાં dx. DC ના છેદમાં dx કરવાથી વિકલિત થઈ જાય. 12 દુ 24 થાય. કેટલા થાય? 12 દુ 24 થાય. એટલે 0.0024 અને પછી x, એક ઘાત ઘટાડી દેવાની અને -0.18. x ની લખવાનું કે x ની એક ઘાત ઘટાડે એટલે x નીકળી જાય. અને આ 25 છે અચળ સંખ્યા છે એટલે એનો ગુણાકાર x સાથે નથી એટલે એ નીચે લેવાની નથી. એટલે આ એકવાર વિકલિત થઈ ગયું આપણું અને આ જ વિકલિત એ આપણો જવાબ કહેવાય. આમાં બીજું કંઈ જ કરવાના, DC ના છેદમાં dx કરી દે એટલે વાત પૂરી થઈ જાય અને આ જ આપણો આન્સર કહેવાય. એટલે આટલું જ આપણે કરવાનું છે. જો 2 માર્ક્સમાં પૂછાય તો આટલું તો આપણે એકદમ સરળતાથી કરી શકવા જોઈએ. આટલું કરીએ તો પણ આપણા પૂરા માર્ક્સ આવી જાય. આગળનો